હેલો ફ્રેન્ડ્સ, આજે હું હેલ્ધી લાડુની રેસીપી શેર કરવાની છું. તો મેં 1 વાટકી તલ, 1 વાટકી ગોળ અને થોડા પમ્પકિન સીડ્સ લીધા. તો તલ, પમ્પકિન સીડ્સ અને બદામને ડ્રાય રોસ્ટ કરીશું. આને થોડા જ ગરમ કરવાના છે. થોડું ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. ગોળ પણ મિક્સરમાં જ એડ કરવાનો છે. આ રીતે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી દીધું. હવે એક બાઉલમાં લઈશું. એમાં 1/4 જેટલું સૂકું કોપરાનું છીણ એડ કર્યું. સારી રીતે મિક્સ કરીશું. હવે થોડું ગરમ છે એટલે તરત જ લાડુ બનાવી દઈશું. ઠંડુ થાય એટલે લાડુ ના બને. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ રીતે મીડિયમ સાઇઝના લાડુ બનાવી દીધા. ફ્રેન્ડ્સ, આ લાડુ આપણા હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે, તો જરૂર બનાવવા જોઈએ અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. અને આ લાડુને એરટાઇટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી રાખી શકાય છે.